નમસ્કાર મિત્રો, હું છું ગૌરંગ જાની. ફરી વખત હાજર છું આપણા અંગ્રેજી લેક્ચરની સાથે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ડિગ્રી પૂરી કરી. આઈ હોપ કે તમે ડિગ્રીને વ્યવસ્થિત સમજી હશે. આજના લેક્ચરમાં આપણે બે ટોપિક પૂરા કરવાના છે. એક છે ઇન્ફિનિટિવ ટુ પ્લસ યુઝ ટુ બી યુઝ ટુ અને ગેટ યુઝ ટુ. યુઝ ટુ બી યુઝ ટુ અને ગેટ યુઝ ટુ. હવે આ બંને ટોપિકની સાથે એક ત્રીજો ટોપિક પણ એટેચ થાય છે અને એ છે યુઝ ટુ TOO અને ઇનફ ટુ. આ જે ટોપિક છે એ બધા રિલેટેડ આ ટુ સાથે છે. પછી યુઝ ટુ હોય, ટુ બી યુઝ ટુ હોય, ગેટ યુઝ ટુ હોય, TOO પ્લસ ટુ કે ઇનફ ટુ હોય, આ બધા આની સાથે રિલેટેડ છે. તો આજે આપણે જે શરૂઆત કરશું એ ઇન્ફિનિટિવ ટુથી શરૂઆત કરશું. બધા મિત્રોને ખ્યાલ છે કે ફંક્શનના સવાલમાં અને ખાલી જગ્યામાં પણ આ પ્રકારના સવાલો આના પૂછાય છે. તો પહેલો જે ટોપિક છે એ છે ઇન્ફિનિટિવ ટુ. ઇન્ફિનિટિવ ટુનો સરળ ઉચ્ચારણ છે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે જ્યારે આપણે કોઈ ક્રિયાપૂરક હોય, ભવિષ્યની બાબત હોય, ભવિષ્યની કોઈ ક્રિયા દેખાડવાની હોય કે કર્તાના પછી મૂકવાનું હોય કે કર્મ પછી મૂકવાનું હોય, ત્યારે આ ઇન્ફિનિટિવ ટુનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇન શોર્ટ સમજવાનું શું છે, ઇન્ફિનિટિવ ટુ એટલે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. બરાબર? તો સમજીએ કે ઇન્ફિનિટિવ ટુ નો ઉપયોગ ક્રિયાપદ પછી, કર્મ પછી, ભવિષ્યની યોજના દર્શાવવા વગેરે બાબતોમાં થાય છે. ઓકે, સામાન્ય રીતે ટુની પછી આવતું ક્રિયાપદ તેના મૂળ રૂપમાં રહે છે. તેના મૂળ રૂપમાં રહે છે. તો મિત્રો, હવે સમજીએ ઇન્ફિનિટિવ ટુનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે. તો નંબર વન ક્રિયાપદ પછી. તો કે જ્યારે કોઈ એક ક્રિયાપદ પછી તરત જ બીજું ક્રિયાપદ મૂકવાનું થાય ત્યારે તે બંને ક્રિયાપદની વચ્ચે ઇન્ફિનિટિવ ટુ આવે છે. મિત્રો, આપણે સમજી શકીએ છીએ કે એક ક્રિયાપદની સાથે બીજું ક્રિયાપદ ક્યારેય જોઈન્ટ થઈને આવી શકતું નથી. બરાબર મિત્રો? કે એક ક્રિયાપદની સાથે બીજું ક્રિયાપદ ક્યારેય એક સાથે આવી શકે નહીં. દાખલા તરીકે એમ કહું કે પ્લે, રન. તો આ રન અને પ્લે બંને ક્રિયાપદ છે, તો બંને એક સાથે ક્યારેય ના આવી શકે. વચ્ચે કોઈ પણ આપણે વસ્તુ એવી મૂકવી પડે જેના કારણે આપણે આ ક્રિયાપદની ક્રિયા અહીંયા બતાવી શકીએ.
સામાન્ય રીતે આ અધૂરી ક્રિયા છે એને ક્રિયાપૂરક એટલે કે ક્રિયાના પૂરવણી રૂપે આપણે આ બીજી ક્રિયા મૂકવાની હોય છે. રમીએ છીએ દોડવા માટે, બરાબર, આ એવી વાત થાય છે. તો અહીંયા રમવું અને દોડવું આ બંને ક્રિયા દેખાડવી છે, તો એ બંનેની વચ્ચે ક્રિયાપૂરક તરીકે શું આવે? ઇન્ફિનિટિવ ટુ આવે. તો કઈ રીતે વાક્ય બને? તો કે દાખલા તરીકે he will go to visit the zoo. They were asking to complete the question. જો અહીંયા મિત્રો શું થયું છે તો કે અહીંયા એક ક્રિયાપદ તો છે જ, ગો અને આસ્ક, પણ અહીંયા વાક્યમાં બે ક્રિયાપદ દેખાડ્યા છે, એક ગો અને વિઝિટ, આમાં આસ્કિંગ અને કમ્પ્લીટ. તો ગો અને વિઝિટ આ બંને ક્રિયા એક જ કર્તા દ્વારા કરવામાં આવે છે. તો એનો મતલબ એમ થયો કે જે મૂળ ક્રિયાપદ છે એનું ક્રિયાપૂરક તરીકે આપણે બીજી ક્રિયા દેખાડવાની છે. તો એ બંને ક્રિયાપદની વચ્ચે ઇન્ફિનિટિવ ટુ મૂકવું પડે, જેના કારણે એનો એક મિનિંગફુલ સેન્ટેન્સ બની શકે છે. ઓકે મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો. ઇન્ફિનિટિવ ટુનો સૌથી પહેલો ઉપયોગ કયો? તો કે ક્રિયાપદ પછી, કોઈ પણ ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ મૂકવું છે તો ફરજિયાત વચ્ચે ઇન્ફિનિટિવ ટુ મૂકવું પડે. ઓકે, બીજું જે છે કર્મ પછી, તો કે જ્યારે કોઈ કર્મ પછી ક્રિયાપદ મૂકવાનું થાય તો તેમાં ઇન્ફિનિટિવ ટુ આવે. બહુ સિમ્પલ વસ્તુ છે. ક્રિયાપદ પછી ક્રિયાપદ મૂકીએ તો બરાબર છે, પણ જો કોઈ કર્મ પછી કોઈ ક્રિયાપદ મૂકવાનું છે તો કર્મ પછીના ક્રિયાપદમાં શું આવે? તો કે ઇન્ફિનિટિવ ટુ આવે. બરાબર, કઈ રીતે? તો દાખલા તરીકે Mohan was preparing maths to pass the exam. Mohan was preparing maths to pass the exam. હવે આપણને ખ્યાલ છે કે વાક્યની શરૂઆતમાં જે હોય કરતા, પછી સહાયક ક્રિયાપદ, પછી ક્રિયાપદ. ક્રિયાપદ પછી જે કોઈનું સ્થાન હોય એ કર્મનું છે, અને જો કર્મ પછી કોઈ ક્રિયાપદ મૂકવાનું થાય તો એમાં વચ્ચે આપણે શું મૂકવાનું થાય? ઇન્ફિનિટિવ ટુ મૂકવાનું થાય. બરાબર મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ક્રિયાપદ પછી તો છે, એવી રીતે કર્મ પછી પણ ક્રિયાપદ મૂકવાનું થાય તો ઇન્ફિનિટિવ ટુ આવે. એક બીજું ઉદાહરણ લઈએ. સુધા does not clean the room to show her parents. Sudha does not clean the room to show her parents. તો અહીંયા પણ શું થયું? સુધા સહાયક કરતા, સહાયક ક્રિયાપદ, નોટ ક્રિયાપદ, ક્રિયાપદ પછી કર્મ, અને કર્મ પછી ક્રિયાપદ દેખાડવાની વાત છે તો એની વચ્ચે આપણે શું મૂક્યું છે? ઇન્ફિનિટિવ ટુ મૂક્યું છે. તો મિત્રો આ વસ્તુ છે ધીમે ધીમે તમારે ધ્યાન રાખવાનું છે. ફંક્શનમાં પણ અને ખાલી જગ્યામાં પણ આ તમારી વસ્તુ પૂછાય છે. મહત્વનું શું છે તમારે સમજવું, તમારું ધ્યાન જોવું કે ભાઈ આ વસ્તુ ક્યાં ક્યાં હોઈ શકે છે. બરાબર, કોઈ ક્રિયાપદ પછી ક્રિયાપદ મૂકવું છે તો ટુ સિવાય કશું ના આવે, આ ધ્યાન રાખજો. કર્મ પછી કોઈ ક્રિયાપદ મૂકવું છે તો ત્યાં પણ ટુ પ્લસ ક્રિયાપદ જ આવે. ઓકે, ત્રીજું ઉદાહરણ, ત્રીજી બાબત. ત્રીજી વસ્તુ, ફરજિયાતપણું દર્શાવવા. મિત્રો યાદ રાખજો, અહીંયા ફરજિયાતપણું દર્શાવવાની વાત છે.
કોઈ પણ એવી બાબત હોય કે જેમાં તમારે ક્રિયા કરતા આવડતી હોય કે ના આવડતી હોય, કરવાની ઈચ્છા હોય કે ના હોય, પણ તમારે એ ક્રિયા કરવી જ પડે એમ હોય તો તમારે એમાં હેવ ટુ એવો ઉપયોગ કરીએ છીએ. તો હેવ એટલે કરવું જ અને ટુ એમાં મૂકીએ છીએ. તો આ ફરજિયાતપણું દર્શાવવા માટે પણ હેવ ટુનો ઉપયોગ થાય છે, જેમાં ઇન્ફિનિટિવ ટુ આવે છે. દાખલા તરીકે એમ કહું તો 12માની બોર્ડની એક્ઝામ આપવી જ પડશે, અથવા તમારે 12માની બોર્ડની એક્ઝામ પાસ કરવી જ પડશે, ફરજિયાત પાસ કરવી પડશે. જ્યારે એમ કોઈ કહે તો આપણે શું કહીશું? યુ હેવ ટુ પાસ 12th એક્ઝામ. તો અહીંયા હેવ ટુ આવ્યું તો એ હેવ ટુ શું દેખાડે છે? ફરજિયાતપણું દર્શાવે છે. તો શું કહેવાય છે? તો કે જ્યારે કોઈ ક્રિયા ફરજિયાત કરવી પડે એમ હોય જ ત્યારે હેવની સાથે ઇન્ફિનિટિવ ટુ આવે. હેવની સાથે ઇન્ફિનિટિવ ટુ આવે. દાખલા તરીકે યુ હેવ ટુ પાસ ધીસ એક્ઝામ. વી હેવ ટુ કમ્પ્લીટ ધીસ ટાસ્ક. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ તમારે કરવી જ પડે એમ હોય એવું કહેવામાં આવે ત્યારે હંમેશા હેવની સાથે ટુ મૂકવામાં આવે છે. એટલે કે અહીંયા વાત કેવી થઈ ગઈ? ફરજિયાતપણાની વાત થઈ ગઈ કે ભાઈ કોઈ પણ કામ છે એ મારે કોઈ પણ સંજોગોમાં ફરજિયાતપણે કરવું જ પડે એમ છે. બરોબર? તો અહીંયા હેવ ટુનો ઉપયોગ થાય છે ફરજિયાતપણું દર્શાવવા માટે. હવે ચોથો અને મહત્વનો ઉપયોગ છે કે ભવિષ્યની ક્રિયાઓ સૂચવવા. ભવિષ્યની ક્રિયાઓ આ સમજવા જેવો ટોપિક છે. ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા. જો મિત્રો તમારે ઘણી વખત કોઈ એવી ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવી છે તો ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા માટે તમારી માટે ભવિષ્યકાળના રૂપ છે જ, શેલ ને વિલ. બરાબર? આઈ વિલ ગો ટુ અહેમદાબાદ નેક્સ્ટ વીક, એટલે કે હું આવતા વીકમાં અમદાવાદ જવાનો છું. પણ બીજી રીતે પણ તમે ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવામાં આવે છે અને એ ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા માટે ગોઈંગનો ઉપયોગ થાય અને એ ગોઈંગની સાથે ઇન્ફિનિટિવ ટુ આવે, એટલે કે ગોઈંગ ટુ થાય. બરાબર? દાખલા તરીકે એમ કહું કે આઈ વિલ ગો ટુ અહેમદાબાદ નેક્સ્ટ વીક, તેમાં એની બદલે હું એમ કહીશ કે આઈ એમ ગોઈંગ ટુ અહેમદાબાદ નેક્સ્ટ વીક. તો બંને વસ્તુ સમાન થઈ, કોઈ ફેર નથી. પણ અહીંયા સમજવાનું શું છે કે ઇન્ફિનિટિવ ટુ ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા માટે ક્યાં થાય? તો કે જ્યારે ભવિષ્યની ક્રિયાઓ કરવાની હોય ત્યારે ગોઈંગ શબ્દનો ઉપયોગ થાય. અને એ ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા ગોઈંગ ટુ સાથે ઇન્ફિનિટિવ ટુ આવે. ઓકે? કઈ રીતે? દાખલા તરીકે દિનેશ ઇઝ going to call your father. પછી Sachin is going to play
again in cricket. તો આમાં શું છે કે આમાં બંને ગોઈંગ ટુ સાથે જે આપણે વાત કરી છે ગોઈંગ ટુ એ ભવિષ્યની ક્રિયાઓ દર્શાવે છે, પણ એની સાથે જે ટુ પ્લસ કેવું આવ્યું છે ક્રિયાપદનું મૂળ રૂપ. તો એ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? ઇન્ફિનિટિવ ટુ. તો આ ઇન્ફિનિટિવ ટુનો ઉપયોગ છે જે 4 મહત્વની બાબત છે, જે તમારે બહુ પરીક્ષામાં પૂછાય જ છે, જેના ઉપર તમારે ફોકસ કરવાનું છે કે જો ઇન્ફિનિટિવ ટુ ફંક્શનમાં કે પછી ખાલી જગ્યામાં કોઈ પણ જગ્યાએ પૂછાણું તો એમાં યાદ રાખવાનું છે કે એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ મૂકવાનું થાય તો વચ્ચે ટુ આવે, કર્મ પછી કોઈ ક્રિયાપદ મૂકવાનું થાય તો વચ્ચે ટુ આવે, કર્મ અને ક્રિયાપદની વચ્ચે. હેવ એટલે કે ફરજિયાતપણું કોઈ દર્શાવવાનું છે તો હેવ પછી ટુ આવે, અને કોઈ ભવિષ્યની દિશી ક્રિયાઓ દર્શાવવાની છે એટલે ગોઈંગ પછી ટુ આવે. પણ આ તમામમાં ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. ઓકે, આ વસ્તુમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર મિત્રો? હવે આ ટોપિક ઉપર હવે ટુ બી યુઝ ટુ ગેટ યુઝ ટુ બી યુઝ ટુ અને ગેટ યુઝ ટુ ભણવાનું છે. ઓકે, તો નેક્સ્ટ ટોપિક કયો છે? યુઝ ટુ બી યુઝ ટુ અને ગેટ યુઝ ટુ. યુઝ ટુ બી યુઝ ટુ અને ગેટ યુઝ ટુ. મિત્રો, યુઝ ટુ બી યુઝ ટુ અને ગેટ યુઝ ટુમાં ફંક્શનમાં જે એક્ઝામ્પલ આવે છે જેમાં કાઉન્સમાં લખ્યું હોય છે શોવિંગ પાસ્ટ હેબિટ, એવું લખેલું હોય છે. તો શોવિંગ પાસ્ટ હેબિટ એટલે ભૂતકાળની તમારી કોઈ પણ ટેવને દર્શાવતું વાક્ય બનાવવું. બરાબર? ને આવું પણ હોય છે કે શોવિંગ પ્રેઝન્ટ હેબિટ. જો મિત્રો અહીંયા પાસ્ટ અને પ્રેઝન્ટ અને ફ્યુચરનું પણ હોય છે, શોવિંગ ફ્યુચર હેબિટ. કોઈ પણ પ્રકારની હેબિટ હોય, પાસ્ટ હોય, પ્રેઝન્ટ હોય કે ફ્યુચર હોય, ટેવને દર્શાવવાની થાય ત્યારે યુઝ ટુનો ઉપયોગ થાય. બરાબર? તો યુઝ ટુ એટલે શું? પહેલા પ્રથમ વાત, યુઝ ટુ એટલે નાથી ટેવાયેલ હોવું. યુઝ ટુ એટલે નાથી ટેવાયેલ હોવું. તમે ઘણી વાર કહેતા હશો કે હું ભૂતકાળમાં એટલે કે 5 વર્ષ પહેલાં સવારે 6 વાગે ઉઠવા ટેવાયેલો હતો, તો અહીંયા યુઝ ટુનો ઉપયોગ થાય. તમે એમ કહેશો કે હું આજના દિવસમાં સવારે 6 વાગે ઉઠવા ટેવાયેલો છું, તો પણ એમાં યુઝ ટુનો ઉપયોગ થાય. ને તમે એમ કહેશો કે આવતા 5 મહિના પછી હું સવારે 6 વાગે ઉઠવા ટેવાયેલો હોઈશ, તો એમાં પણ યુઝ ટુનો ઉપયોગ થાય. પણ એ ત્રણના યુઝ ટુના ઉપયોગ કરતી વખતે આ યુઝ ટુ જે ક્રિયાપદ છે, જે ક્રિયાપદના સ્થાને આવે છે, કોના સ્થાને? તો કે સહાયકારક ક્રિયાપદના સ્થાને આવે છે. એ સહાયકારક ક્રિયાપદના સ્થાનમાં આવતા યુઝડમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે. બરાબર? પણ એ પ્રેઝન્ટ અને ફ્યુચર અને પાસ્ટ તો આમાં આવી જાય છે, પણ પ્રેઝન્ટ અને ફ્યુચર ટુ બી યુઝ ટુમાં આવશે. પણ જ્યારે માત્ર પાસ્ટ હેબિટ, ભૂતકાળના હેબિટની એટલે કે ભૂતકાળની ટેવની વાત છે, તો એ ભૂતકાળની ટેવ જ નાથી ટેવાયેલ હોવું એટલે કે યુઝ ટુમાં આવે. આ ખાસ યાદ રાખજો.
એટલે કે પ્રેઝન્ટ અને ફ્યુચર આમાં આવશે નહીં. તો લખીએ આપણે આગળ કે જ્યારે કોઈ ભૂતકાળની ટેવને દર્શાવવાની થાય ત્યારે યુઝ ટુનો ઉપયોગ થાય. પહેલી વસ્તુ. અને બીજી મહત્વની વસ્તુ, અહીં કરતા પછી તરત જ યુઝ ટુનો ઉપયોગ થાય છે અને એ માત્ર હકારની વાત છે. હકારની વાત છે એટલે કે અહીં કરતા પછી તરત જ યુઝ ટુનો ઉપયોગ થાય તો એ કરતા પછી તરત જ જે યુઝ ટુ આવ્યું એ માત્ર ને માત્ર કયા વાક્યની વાત છે? હકાર વાક્યની વાત છે. જો નકાર અને પ્રશ્નાર્થ હોય તો નકાર અને પ્રશ્નાર્થમાં ડીડ ડીડ સહાયકારક ક્રિયાપદ આવે અને યુઝડ ટુનું યુઝ ટુ થઈ જાય. જો મિત્રો આ એક બહુ મહત્વની વસ્તુ છે જે આપણે સમજવાની છે કે યુઝ ટુ તો શીખી ગયા કે ચાલો યુઝ ટુ એટલે ભૂતકાળની કોઈ પાસ્ટને દર્શાવવા માટે તમે એનો ઉપયોગ કરવા માંગો છો, પણ જો યુઝ ટુમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાનો જો ઉમેરો કરવામાં આવે તો એમાં સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થાય. સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થાય. અને આપ સૌને ખ્યાલ છે કે જ્યારે જ્યારે ડુ, ડઝ અને ડીડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે યુઝ ટુનું શું થઈ જાય? મૂળરૂપ યુઝ થઈ જાય. કારણ કે ડીડ ઓલરેડી ભૂતકાળનું વાક્ય છે એટલે યુઝડ ના આવે, ખાલી શું આવે? યુઝ આવે. ત્રણ વાક્ય રચના આપણે બનાવશું. તો પહેલી વાક્ય રચના હકારની. તો કે કરતા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, આપણે એની પહેલાં ઇન્ફિનિટિવ ટુ એટલા માટે શીખ્યા કે તમને આ વધારે સમજાય કે અહીંયા યુઝ ટુ છે તો ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો કે મૂળરૂપ. શું કામ? કે ટુ છે એ અહીંયા ઇન્ફિનિટિવ છે. એ શું છે? ઇન્ફિનિટિવ. જે આપણે આની પહેલાં ભણ્યા તે છે. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. દાખલા તરીકે આઈ used to play cricket last year. હું ગયા વર્ષે ક્રિકેટ રમવા ટેવાયેલો હતો, એવી વાત થઈ અહીંયા. ઓકે, જો આ જ વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો ને કે યુઝ આઈ પછી શું આવ્યું? યુઝ ટુ આવ્યું. ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? મૂળ રૂપ આવ્યું, કર્મનો અન્ય શબ્દ. પણ આ વાક્ય રચના કેની છે? હકારની. જો આ જ વાક્ય રચના હું નકારમાં ફેરવું તો કે કરતા સહાયકારક ક્રિયાપદ ડીડ પછી નોટ યુઝનું શું થઈ જાય? યુઝડનું ઓનલી યુઝ ટુ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અન્ય શબ્દ. એટલે કે આ જ વાક્ય રચનાનું શું થશે? આઈ did not use, not used. આ યાદ રાખજો. ઘણી વખત તમને પરીક્ષામાં આઈ ડીડ નોટ લખ્યું હોય પછી કાઉન્સમાં લખ્યું હોય શોવિંગ પાસ્ટ હેબિટ, તો યાદ રાખજો ડીડ નોટ હોય ત્યારે યુઝ નથી કરવાનું, ખાલી શું કરવાનું છે? યુઝ કરવાનું છે. યુઝ ટુ પ્લે ક્રિકેટ લાસ્ટ યર. અને સિમ્પલ છે. જો પ્રશ્નાર્થ કરીએ છીએ તો કર્તા ને કર્મ ડીડમાં અદલા બદલી થાય, બાકી કોઈ ફેરફાર થતો નથી. કઈ રીતે? તો કે પ્રશ્નાર્થ ડીડ
કરતા યુઝ ટુ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અન્ય શબ્દ. એટલે શું થશે? ડીડ આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ લાસ્ટ યર? પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો આ જે શોવિંગ પાસ્ટ હેબિટ છે એ આ પ્રમાણે હોય છે કે જો હકાર હોય તો કર્તા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દ. જો નકાર છે તો આઈ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ નોટ પછી યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો શોવિંગ પાસ્ટ હેબિટમાં. ઓકે, હવે વાત કરવાની છે ટુ બી યુઝ ટુની. શેની વાત કરવાની છે? ટુ બી યુઝ ટુની. ટુ બી યુઝ ટુનો અર્થ નાથી ટેવાયેલ. છું, હતો કે હઈશ. નાથી ટેવાયેલો છું, નાથી ટેવાયેલો હતો કે નાથી ટેવાયેલ હઈશ. તો મિત્રો બહુ સિમ્પલ છે કે ઓલો યુઝ ટુનો ઉપયોગ તો આપણે કર્યો પણ એ ભૂતકાળની કોઈ ટેવને દર્શાવવા માટે કર્યો. પણ જો આને વધારે ડિફાઇન કરવું હોય કે ભાઈ શોવિંગ પ્રેઝન્ટ હેબિટ, શોવિંગ ફ્યુચર હેબિટની વાત કરવી હોય તો અહીંયા ટુ બી યુઝ ટુનો ઉપયોગ જોવા મળે છે. અહીંયા યાદ રાખવાનું છે, અહીંયા ટુ બી એટલે શું આપણે શીખી ગયા છીએ પહેલા લેક્ચરમાં કે ટુ બીના મેઇન ફોર્મ બધાને ખ્યાલ છે અને હોવો જોઈએ, ન હોય તો અગાઉના લેક્ચરો જોઈ લેજો. ટુ બીના મેઇન ફોર્મ ક્યાં? વર્તમાનનું એમિઝાર, ભૂતકાળનું વોઝ વેર અને ભવિષ્યનું શેલ કે વિલ, શેલ બી કે વિલ બી. ઓકે, તો આ જે છે એ ટુ બીના મેઇન ફોર્મ છે. બાકી યુઝ તો આવશે જ તે, યુઝ તો આવશે જ તે, ટુ પણ આવશે. પણ અહીંયા ટુ બીના રૂપ તરીકે આપણે મૂકવાનું છે પ્રેઝન્ટ, વર્તમાનમાં એમિઝાર, ભૂતકાળમાં વોઝવેર અને ભવિષ્યમાં શેલ બી કે વિલ બી. તો સમજીએ આપણે આજે ટુ બી યુઝ ટુમાં ટુ બીના મુખ્ય 3 કાળના સહાયકારક ક્રિયાપદો આવે છે. અને ક્યાં ક્યાં? વર્તમાનના એમિઝાર, ભૂતકાળના વોઝવેર અને ભવિષ્યકાળના શેલ બી અથવા વિલ બી. શેલ બી અથવા તો વિલ બી. એક વસ્તુ. બીજી વસ્તુ થોડુંક આમાં સમજવાનું છે. એમિઝાર, વોઝવેર અને શેલ બી ને વિલ બી. પહેલા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે આ જે 3 છે એનો ઉપયોગ જો કરવામાં આવે છે કોઈ પણ વાક્ય રચનામાં તો 2 જગ્યાએ થાય. પહેલું, કોઈ પોતાની જાતને કે કોઈ વસ્તુને ડિફાઇન કરતું હોય અથવા તો પરિચય આપતું હોય. આઈ એમ અ ટીચર, આઈ વોઝ અ ટીચર, આઈ વિલ બી અથવા શેલ બી અ ટીચર ત્યારે. અને બીજું તો કે જ્યારે કાળમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર એમિઝાર, વોઝવેર અને શેલ બી અને વિલ બીનો ઉપયોગ ક્યાં થાય છે? ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. સમજાય છે હું શું કહેવા માગું છું? થોડુંક સમજજો, સમજવા જેવી વસ્તુ છે, પછી ભવિષ્યમાં ક્યારેય તમને પ્રોબ્લેમ નહીં થાય. આ ટુ બીના મેઇન ફોર્મનો 2 જ જગ્યાએ ઉપયોગ થાય. જો પોતાની જાતને ડિફાઇન કરો છો, પરિચય આપો છો ત્યારે, જેમાં ક્રિયા થતી નથી ત્યારે. અને બીજું, જેમાં ક્રિયા થાય છે એ કાળમાં, ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર, ચાલુ ભૂતકાળમાં વોઝવેર
અને ચાલુ ભવિષ્યકાળમાં શેલ બી ને વિલ બી. ઓકે મિત્રો, તો અહીંયા આપણે ક્રિયા દર્શાવવાની છે. હા, કોઈ પણ ટેવ દર્શાવવાની છે. તો દર્શાવવાની હોય તો અહીંયા ક્રિયાપદનું શું મૂળ રૂપ આવે? નહીં. અહીંયા ક્રિયાપદનું આઈએનજી આવે, કારણ કે અહીંયા ક્રિયા થાય છે અને ક્રિયા થાય ત્યારે એમિઝાર, વોઝવેર અને શેલ બી ને વિલ બીની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. તો અહીંયા ઇન્ફિનિટિવ ટુનું રૂપ નહીં બને. અહીંયા જે મૂળ ક્રિયાપદનું રૂપ છે એ બનશે. કઈ રીતે? તો વાક્ય રચના પહેલાં બનાવીએ. તો કે વાક્ય રચના કરતા ટુ બીનું રૂપ, પછી યુઝ ટુ, પછી ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. શું કામ આઈએનજી આવ્યું? કારણ કે અહીંયા ક્રિયા દેખાડવાની છે. અહીંયા ક્રિયા દેખાડવાની છે અને ટુ બીના બધા ફોર્મની સાથે ક્રિયા દેખાડવામાં આવે તો એ ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું રૂપ આવે. તો એક ઉદાહરણ લઈશું, એક વર્તમાનનું લઈએ. એક વર્તમાનનું ઉદાહરણ કે ભાઈ હું આજના દિવસમાં ટેવાયેલો છું એમ કેવું હોય તો હું એમ કહીશું કે આઈ એમ યુઝ ટુ વોચિંગ ફૂટબોલ. I am used to watching football today. હું આજના દિવસમાં ફૂટબોલ જોવા ટેવાયેલો છું. તો પ્રેઝન્ટ હેબિટની વાત થઈ. ભૂતકાળના હેબિટની વાત કરવી હોય તો I was used to watching ફૂટબોલ લાસ્ટ ડે. હું ગઈકાલ સુધી ફૂટબોલ જોવા માટે ટેવાયેલો હતો. ભવિષ્યની વાત કરવી છે તો I shall be used to watching football last day. તો કે વર્તમાનની ટેવ, ભૂતકાળની અને ભવિષ્યકાળની ટેવ. તો આ ત્રણની હેબિટ, ટેવને દર્શાવવા માટે ટુ બી યુઝ ટુનો ઉપયોગ કરવામાં આવે છે. એક ખાસ વસ્તુ મિત્રો યાદ રાખજો કે ભૂતકાળને એમ પૂછ્યું કે પાસ્ટ હેબિટની પૂછે તો તમે યુઝ ટુનો જ ઉપયોગ કરવાનો છે. પણ જો આ બંને વિશે પૂછે છે તો તમારે શેલ બી અથવા વિલ બી ભવિષ્ય માટે અને વોઝ વેર ભૂતકાળ માટે, એમિઝાર વર્તમાન માટે ઉપયોગ કરવાનો છે. નકાર કરવાનું છે તો આઈ એમ નોટ યુઝ ટુ, આઈ વોઝ નોટ યુઝ ટુ, આઈ શેલ નોટ બી યુઝ ટુ, આઈ શેલ નોટ બી યુઝ ટુ. ભવિષ્યકાળ બનાવો, પ્રશ્નાર્થ બનાવવું છે તો એમ આઈ યુઝ ટુ, વોઝ આઈ યુઝ ટુ અને શેલ આઈ બી યુઝ ટુ કરવાનું છે. નવું શીખવાનું છે પણ ભૂતકાળનું ભૂલી જવાનું નથી. જે કાંઈ તમે ભૂતકાળમાં લખાયું છે, બુક બનાવી હશે, રિપીટેશન કર્યું હશે તો હજી આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવશે નહીં. બરાબર મિત્રો, આ બહુ અગત્યની વસ્તુ છે જે સમજવા જેવી છે. હવે એના જેવું જ છે ગેટ યુઝ ટુ. ગેટ યુઝ ટુ. હવે ગેટ યુઝ ટુમાં એક મહત્વની વસ્તુ શું છે કે અહીંયા ગેટ છે એ પોતે સહાયકારક ક્રિયાપદનું કામ કરે છે. એટલે કે આ ગેટ છે એ ત્રણ રીતે આવે. વર્તમાનમાં ગેટનું ગેટ, માનો કે ગેટનું ગેટ મૂકવું છે તો ઓકે મિત્રો, તો ગેટ યુઝ ટુની મેં કીધું એમ ખાસિયત શું છે? તો ગેટ યુઝ ટુની ખાસિયત એવી છે
કે ગેટ છે એ પોતે ક્રિયાપદનું ધ્યાન સહાયકા ક્રિયાપદનું ધ્યાન કામ કરે છે. દાખલા તરીકે એમ કહી તો આ ગેટ યુઝ ટુ છે એ ત્રણ સાદા કાળનું પ્રતિનિધિત્વ કરે છે. સાદા કાળનું પ્રતિનિધિત્વ કરે છે. દાખલા તરીકે વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળમાં શું કરીએ છીએ આપણે? તો કે વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા તો SK ES વાળું રૂપ આવે. તો અહીંયા પણ એ જ થશે, હી ગેટ્સ યુઝ ટુ, હી ગેટ યુઝ ટુ. ભૂતકાળ છે તો ગેટનું આપણે ગોટ કરીએ છીએ અને ભવિષ્યકાળ છે તો શેલ વિલ પ્લસ ગેટ કરીએ છીએ અથવા શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો એવી જ વસ્તુ છે કે અહીંયા ગેટ યુઝ ટુનો ઉપયોગ પણ ટેવને દર્શાવવા માટે થાય છે. ગેટ યુઝ ટુને સાદો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યમાં દર્શાવાય છે. બરોબર? દાખલા તરીકે વાક્ય રચના લખીએ આપણે. ઓકે, મહત્વની વસ્તુ છે અહીં યુઝ ટુ પછી પણ ક્રિયાપદનું ING આવે છે. એટલે જો ખાલી યુઝ ટુની વાત કરતા હો છો, બરાબર, તો ખાલી યુઝ ટુમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, બરાબર. પણ જો ટુ બી યુઝ ટુ અથવા ગેટ યુઝ ટુનો ઉપયોગ કરો છો તો ટુ બી યુઝ ટુ અને ગેટ યુઝ ટુમાં ક્રિયાપદનું ING આવે છે. વાક્ય રચના. તો કે કરતા ગેટ, ગોટ, વિલ ગેટ અથવા તો શેલ ગેટ. ગેટ વર્તમાનમાં, ગોટ ભૂતકાળમાં, વિલ ગેટ કે શેલ ગેટ ભવિષ્યકાળમાં, પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું ING પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એટલે કે એમ કહીએ કે વી get used to enjoying this tour. We get used to enjoying this tour. So અહીંયા હું મૂકું she, તો get નું થઈ જાય gets used to enjoying this tour. સિમ્પલ. આપણે ખ્યાલ છે કે વર્તમાન કાળમાં મૂળ રૂપ આવે અથવા SK ES વાળું રૂપ આવે. વાત કરીએ ભૂતકાળની તો શું આવે? કોઈ પણ કરતા હોય ગેટનું શું થઈ જાય? ગોટ યુઝ ટુ એન્જોઈંગ ધીસ ટૂર. ભવિષ્યકાળની વાત કરીએ તો આઈની અંદર શું આવે? આઈ શેલ ગેટ યુઝ ટુ enjoying this tour. અથવા બાઈ સિવાયના હોય તો he will get used to enjoying this tour. તો મિત્રો આ છે તમારા આજના બે ટોપિક જે ખૂબ જ મહત્વના છે. પહેલું ઇન્ફિનિટિવ ટુ અને બીજું યુઝ ટુ બી યુઝ ટુ અને ગેટ યુઝ ટુ. બંને ટોપિક બહુ મહત્ત્વના છે અને બંને ટોપિકમાં એકાદ 2 માર્કનું, 1 થી 2 માર્કનું ફંક્શનમાં અથવા ખાલી જગ્યામાં તમને પૂછાય છે. અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે કે ઇન્ફિનિટિવ ટુમાં 2 પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપનું સ્થાનનું ધ્યાન રાખવાનું છે. એટલે કે કોઈ ક્રિયાપદ પછી ખાલી જગ્યા છે, ઓપ્શનમાં તમને પૂછવું છે તો ખબર હોવું જોઈએ કે 2 પ્લસ મૂળ રૂપ આવે. કર્મ પછી ખાલી જગ્યા છે, તમને ઓપ્શનમાં પૂછવું છે તો ખબર છે કે 2 પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હેવ પછી 2 પ્લસ મૂળ રૂપ, ગોઈંગ પછી 2 પ્લસ મૂળ રૂપ. આ વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ.
બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો કે હેવ પછી ટુ પ્લસ મૂળ રૂપ તે જ મૂકવાનું જો તમને લાગે કે આ કામ ફરજિયાત કરવાનું થાય છે એમ. બાકી જો એવું પૂર્ણ વર્તમાનની વાક્ય રચના હોય તો હેવ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃત મૂકવું ફરજિયાત છે. આ તમારે ડિફાઇન કરવાનું છે એક્ઝામ વખતે. પછી જો યુઝ ટુનું પૂછાય છે એટલે કે ફંક્શનના વાક્યોમાં વાક્ય જે પૂર્તિ કરવાની છે ફંક્શનમાં જે કાઉન્સમાં લખ્યું છે એ જાણી સમજીને તો એમાં તમારે જોવાનું છે કે કયા પ્રકારના ફંક્શન છે, પાસ્ટ હેબિટની વાત છે, પ્રેઝન્ટ હેબિટની વાત છે કે ફ્યુચર હેબિટની વાત છે. આ યુઝ ટુ છે ને બહુ યાદ ન રાખવો તો કોઈ પ્રશ્ન નથી. બરાબર. આ યુઝ ટુ તમારે શું છે કે ગેટ યુઝ ટુ છે એ તમારે ખાલી જગ્યામાં પૂછે ત્યારે યાદ રાખવાનું છે કે ગેટ યુઝ ટુ કે ગોટ યુઝ ટુ કે શેલ વિલ પ્લસ યુઝ ટુ કે ગેટ્સ યુઝ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી આવે યાદ રાખવાનું છે. પણ જો પ્રેઝન્ટ અને ફ્યુચર હેબિટની વાત છે શોવિંગ હેબિટમાં તો પહેલાં ટુ બી યુઝ ટુ યાદ રાખવાના છે કે એમિઝાર પ્લસ એમિઝાર યુઝ ટુ, વોઝ વેર યુઝ ટુ અને શેલ બી ને વિલ બી યુઝ ટુ. પણ અહીંયા એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની શું છે કે એમિઝાર યુઝ ટુ, વોઝ વેર યુઝ ટુ, શેલ બી, વિલ બી યુઝ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી કરવાનું છે. ઓકે મિત્રો, તો આજના આ બે ટોપિક તમારા માટે મહત્ત્વના છે. પહેલો તો કે ઇન્ફિનિટિવ ટુ, બીજો યુઝ ટુ બી યુઝ ટુ, ગેટ યુઝ ટુ ને 3 યુઝ ટુ બી યુઝ ટુ ને ગેટ યુઝ ટુ. હવે પછીના લેક્ચરમાં આપણે ઇન્ફિનિટિવ ટુ બી યુઝ ટુ પછી ભણ્યા પછી TOO+2 અને ઇનફ ટુ કેવી રીતે ઉપયોગ કરવો અને એને દૂર કરીએ તો શું થાય એ આપણા લેક્ચરમાં આપણે ભણશું. ત્યાં સુધી હું રજા લઉં છું. આવતીકાલનો લેક્ચર એટલે કે હવે પછીનો લેક્ચર આપણે લેશું ત્યારે આ વસ્તુનું ધ્યાનમાં રાખજો કે આ બધું પાકું કરીને આવજો તો જ ખબર પડશે. ધ્યાન રાખજો, ઘરે રહેજો, બી સેફ. થેન્ક યુ, બાય.